ઓકે, તો હવે અમે રમીએ છીએ એક ગેમ જેમાં પ્રાંશુલ અને મમ્માને 10 બોલ ફેંકવાના છે. 10 એટલે 10 બોલ્સ. 10 બોલ્સ, ઓકે. અને એ 10 બોલ્સ ફેંકીને આ જે સ્ટમ્પ છે એને હિટ કરી દેવાનું છે. પ્રાંશુલ ને મમ્માને મળશે 10 બોલ્સ અને બાબા એટલે કે મને મળશે 6 બોલ્સ. જોઈએ કોણ વધારે વાર સ્ટમ્પ આટી દે છે, તો ચેક કરી જોઈએ. કેમ કે હું ક્રિકેટ રમું છું ક્યારેક એટલે મને ખાલી 6 જ બોલ. તું રમત પણ પ્રાંશુલ હજી તું નાનો છો એટલે તને 10 બોલ્સ. તું મોટો થઈ જઈશ ને પછી હું તને 6 બોલ નહીં આપું. ઓકે ચલો પેલા પ્રાંશુલનો વારો. ઓકે, તો આની સાથે જ પ્રાંશુલનો વારો ચાલુ થાય છે. પ્રાંશુલ ફેંકો બોલ. હાલો બીજો બોલ ફેંકો. બીજો બોલ ફેલ. હાલો થર્ડ. ફોર્થ. પ્રાંશુલે 4 બોલમાં એક વખત હિટ કરી દીધું છે. જોઈએ આગામી 6 બોલમાં કેટલી વખત હિટ કરે છે પ્રાંશુલ. ચલો પ્રાંશુલ 5th બોલ. હાલો 6th બોલ. 7th બોલ. બહુ ખરાબ બોલ પ્રાંશુલ. તો પ્રાંશુલ હવે તારી પાસે છે 3 બોલ્સ લેફ્ટ. ચલો 8th બોલ. 8th બોલ. 4 બોલ એક વાર હિટ કરે પ્રાંશુલભાઈ. તો હવે પ્રાંશુલ ફેંકે છે 9th બોલ. બહુ ખરાબ. તો પ્રાંશુલ 9 બોલમાં 2 ટાઈમ્સ હિટ કરી ગયો છે. હવે લાસ્ટ બોલ છે પ્રાંશુલ, શું લાગે તને કરી દઈશ? ઓકે ચલો ફેંકો. 10 બોલમાં 2 ટાઈમ્સ, 20% કેપેસિટી. હાલો તો હવે છે મમ્માનો ટર્ન. હાલો ફર્સ્ટ બોલ ફેંકો. મિસ. સેકન્ડ બોલ. આકાશ સ્ટમ્પ ઉડાઈ દીધા. તો હાલો થર્ડ બોલ ચાલુ થાય છે. થર્ડ બોલ ચલો ફેંકો. 3 out of 2. 2 out of 3 સોરી. હાલો હવે ચાલુ થાય છે ફોર્થ બોલ. તો ભાઈ મમ્માએ 4 માંથી 3 બોલ હિટ કરી દીધા. મારે 3 વખત સ્ટમ્પ ગોઠવવા પડ્યા. જોઈએ હવે મમ્મા કેટલી એફિશિયન્ટલી બીજા પાડે છે. ઓકે 5th બોલ. મિસ. હાલો 6th બોલ. બહુ ખરાબ. હાલો 7th બોલ. 8th બોલ. તો ભાઈ 4 out of 8 છે એ હિટ છે. હવે 2 બોલ છે, જોઈએ એમાં કેટલું થાય છે. 9th બોલ. ઓકે તો 10th બોલ છે, જોઈએ હિટ કરે છે કે મિસ. પાછા મારે કામ ગોઠવવા પડશે. ઓકે તો મમ્મા 5 out of 10 એટલે કે 50% એફિશિયન્સી ઉપર ચાલે છે. તો મારે એના કરતાં વધારે એફિશિયન્સી લેવા માટે આઈ થિંક બધા બોલને હિટ કરવા પડશે. 5 out of 6 કેટલા થાય? કેટલા પર્સન્ટેજ થાય ખબર નહીં, પછી કેલ્ક્યુલેટ કરશું. પણ જોઈએ કેટલા હિટ થાય છે મારાથી. તો સ્ટેટિસ્ટિકલી મારી પાસે 6 બોલ છે, એમાંથી મારે 4 બોલને હિટ કરવાના છે. કેમ કે મમ્માએ 5 બોલ આઉટ ઓફ 10 હિટ કર્યું છે એટલે 50% છે. તો મારે 50% કરતાં વધારે રેશિયોથી જીતવાનું છે. તો જો હું 6 માંથી 4 બોલ છે એને હિટ કરી જઈશ તો હું વિનર, અધરવાઇઝ હું વિનર નહીં થઈ શકું. ઓકે તો મારો ફર્સ્ટ બોલ છે, ફેંકું છું, જો શું થાય. મિસ. 5 માંથી 4 ને હિટ કરવાના છે. હવે 4 માંથી 4 ને હિટ કરવાના છે. લાવ પ્રાંશુ. એક હિટ થઈ ગયું.
3 આઉટ ઓફ 3 હિટ કરવાના છે મારે. હાલ હારી ગયો. હવે કદાચ થશે તો ટાઈ થશે, હું જીતીશ નહીં. હા હવે ટાઈ થશે તો નો પડ્યું ને, પાછળથી પડ્યું. હવે મારી પાસે કેટલા છે બોલ? 2 બોલ છે. એમાં મારે 2 ને હિટ કરવાના છે 50% માટે. હારી ગયો. તો ભાઈ મારી પાસે લાસ્ટ ચાન્સ છે ટાઈ માટે. જો આ બોલ હું હિટ કરીશ તો ટાઈ થશે, જીતીશ તો નહીં. જોઈએ શું થાય છે. ઓ આવી ગયો. 2 આઉટ ઓફ 6. તો ભાઈ ગેમની વિનર છે મમ્મા. મમ્માએ 5 આઉટ ઓફ 10 હિટ કરી દીધા છે 50%, ને મેં હિટ કર્યા છે 2 આઉટ ઓફ 6, એટલે હું હારી ગયો છું. અને પ્રાંશુલ છે એ મમ્મા માટે ટ્રોફી ગોતે છે. હું આપીશ ટ્રોફીમાં? હું આપીશ? વાઘ બકરી ચા? ઓ એમાં કાંઈ નથી પ્રાંશુલ, ફ્રીજમાં કોઈ દિવસ કાંઈ હોતું જ નથી. તો ભાઈ પ્રાંશુલ મમ્માને ટ્રોફીમાં આપે છે ક્રીમવાળા ચોકલેટ બિસ્કિટ. તો જીતની ખુશીમાં મમ્મા બનાવે છે ચા.